ગીર સોમનાથમાં પાણી ચોરો ઉપર એક્શન લેવાઈ હતી। ગીર સોમનાથના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા। પાણી ચોરો ઉપર એક્શન લેવામાં આવી હતી। તો ગીર સોમનાથના સમાચાર છે। જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાના આદેશથી પાણી ચોરો ઉપર એક્શન લેવામાં આવી હતી। તો પાણી ચોરો ઉપર એક્શન લેવા માટે જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા હતા। નર્મદા લાઇનમાંથી પાણી ચોરો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। 41 ગામોની અંદર પાણીનો પુકાર ઉભો થયો છે। ગીર સોમનાથમાં પાણી ચોરો ઉપર એક્શન લેવામાં આવી છે। ટેન્કરો દ્વારા પાણીનું વિતરણ થાય છે। તો નર્મદા લાઇનમાંથી પાણી ચોરો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। ભૂતિયા કનેક્શનો ઉપર કાર્યવાહી હાથ ધરાઈ છે। જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાના આદેશથી પાણી ચોરો ઉપર એક્શન લેવામાં આવી છે। ટેન્કરો દ્વારા પાણીનું વિતરણ થાય છે। તો ભૂતિયા કનેક્શનો ઉપર કાર્યવાહી હાથ ધરાઈ છે। આ સમગ્ર કાર્યવાહી હાથ ધરાતા જ પાણી ચોરોમાં ફફડાટ ફેલાયો છે। તો ગીર સોમનાથમાં પાણી ચોરો ઉપર એક્શન લેવા માટે જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાએ ખાસ આદેશો આપ્યા છે। નર્મદા લાઇનમાંથી પાણી ચોરો ઉપર કાર્યવાહી હાથ ધરાઈ છે। 41 ગામોની અંદર પાણીનો પુકાર ઉભો થયો છે। ટેન્કરો દ્વારા પાણીનું વિતરણ થતું હતું। ભૂતિયા કનેક્શનો ઉપર કાર્યવાહી હાથ ધરાઈ છે। તો ગીર સોમનાથ જિલ્લામાં પાણીના પુકાર વચ્ચે જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે।